અને હવે આગળ વાત કરીએ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈ માયાભાઈ આહિરે પ્રહાર કર્યા છે। આ બફાટ નથી પણ જાણી જોઈને કરેલું કૃત્ય છે। દ્વારકાધીશ અને મહાદેવથી મોટું કોઈ નથી। કૃષ્ણ વંદે જગતગુરુ અમથું નથી કહેવાયું। સંસ્થાના વડીલોને વિનંતી સનાતને નિષ્રામ રહીને કામ કરે। આ બફાટ નથી, આ ભૂલ નથી, આ તો છાપેલી વાતો એ લોકો કરે છે। સનાતન તોડો નહીં, સનાતનની પૂજા કરો, સાથે રહ્યો, પણ તમે અવારનવાર જે આ બધી વસ્તુ કરતા આવો છો, કોઈ ને કોઈ તો એમના પણ વડીલોને વિનંતી કરીને કહીએ કે પ્લીઝ ભારત વર્ષ અને એ ભારત વર્ષના દ્વારકાધીશથી કોઈ મોટું હોઈ ન શકે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અનેક વાર દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે। અપમાનજનક લખાણ પણ લખવામાં આવ્યું છે। ત્યારે છેલ્લે દ્વારકાધીશ પર જે લખાણ લખવામાં આવ્યું હતું ત્યારબાદથી રોષ ફેલાયો છે। આહિર સમાજમાં પણ રોષ છે। આ સાથે જ આજે માયાભાઈ આહિર લોક કલાકાર છે, તેમણે કહ્યું કે આ સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બીજી રીતે અનેક લોકોમાં અત્યારે રોષની લાગણી છે।